હેલો, સ્વાગત છે તમારા બધાનું ઓલ ઇન વન ચેનલ. હું રશી ધોળકિયા. કેમ છો બધા? રાધે રાધે. આજે આ વિડીયો આપણે ટ્રાવેલિંગ વિડીયો બનાવ્યો છે, જે ગુજરાત ગાંધીનગરથી હરિદ્વાર ટ્રાવેલ કરી રહ્યા છીએ. વિડીયો શૂટ કર્યો છે આજે શનિવાર અને 5 તારીખે આપણે અહીંથી જઈ રહ્યા છીએ હરિદ્વાર. અત્યારે સવારનો મોર્નિંગનો ટાઈમ છે, 8:30 જેવું થયું છે અત્યારે. આ કલાકૃતિ આર્કિટેક્ચર દ્વારા જે બનાવી છે એ અત્યારે રેલવે સ્ટેશન પર શો માટે મૂકવામાં આવી છે. તો અહીંથી જ જે પણ યાત્રાળુઓ, જે પણ પ્રવાસીઓ છે, ટુરિસ્ટ છે, એ બધા ગાંધીનગર સિટીની જે અત્યારે પ્રોજેક્ટ નવા બન્યા છે એ અહીંથી જોઈ શકે છે. બહુ સરસ કલાકૃતિ આ બનાવેલી છે. ખરેખર ગાંધીનગર સ્માર્ટ સિટી છે, તમે અહીંથી જોઈ શકશો. તમે જોઈ શકો છો રેલવે સ્ટેશન કેટલું સુંદર લાગે છે. અહીંયા રેલવે સ્ટેશન 2 છે અને મેટ્રો સ્ટેશન પણ છે. અહીંયા મેટ્રો પણ અવેલેબલ છે. આનો એક નાનો વિડીયો પણ મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે, તો તમે જોઈ શકો છો. રેલવે સ્ટેશન પર તમે ભીડ જોઈ શકો છો. એવું લાગે છે કે જાણે વેકેશન, બધાનું જ વેકેશન પડી ગયું હોય, એટલી બધી ભીડ અત્યારે સવારમાં પણ હતી અહીંયા. સ્ટેશન પર અને ટ્રેનમાં આ શબ્દ તો ખાસ સાંભળવા મળે છે આપણને, ચાય 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 ચાય. ચલો તો આપણી હરિદ્વાર જવાની શુભ યાત્રા શરૂ થાય છે. તમારા બધા વતી હું માનું છું મને તમે બધા કોમેન્ટ કરશો હેપી જર્ની. તો થેન્ક યુ. જે તમે લોકો વિડીયો જોઈ રહ્યા છો એમાંથી હરિદ્વાર કોણ ગયો છે મને કોમેન્ટમાં જરૂર બતાવશો. અમે લોકો પણ એકવાર ગયા છીએ અને જ્યારે પણ હવે જવાનો મોકો મળે ત્યારે અમે જવું અમને ગમશે, કેમ કે હરિદ્વાર અમને બહુ જ સારું લાગ્યું. ટ્રેનમાં આ ટેલેન્ટ અચૂક જોવા મળે છે. તો હરિદ્વાર પહોંચી ગયા છે આપણે. આ હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. બહુ સરસ અહીંયા બહાર મહાદેવની મૂર્તિ મૂકવામાં આવી છે. હરિદ્વારથી સ્ટેશન જે છે ને ત્યાં બહાર હર હર મહાદેવ, હર હર શંભુ, હર હર ગંગે. હવે તો આપણે ક્યાંય પણ ફરવા જઈએ ને, કોઈ બી મોટા ભાગે બધાને વિડીયો ફોટા એના વગર ચાલે જ નહીં. બધા અહીંયા મસ્તી ચાલે છે. હું વિડીયો લઉં, હું ફોટો પાડું, હું અહીંયા બેસું, તું ત્યાંથી લે. તમે સાંભળી શકો છો અવાજ, બહુ મજા આવે છે. અમે અહીંયા ઉમિયાધામ છે ત્યાં રોકાવાના છીએ. તે સ્ટેશનથી દૂર હતું. તમે વચ્ચે જોઈ શકો છો બહુ સરસ હરિદ્વારનો જે સિટી વ્યૂ છે એ બતાવે છે આમાંથી. ઘણી બધી હોટલો તો બહુ બધી છે અહીંયા, અને હોટલોની સાથે સાથે આશ્રમ પણ બહુ બધા છે. અમે જ્યારે લાસ્ટ ટાઈમ આવ્યા હતા 3 વર્ષ પહેલાં, ત્યારે અમે લોકો કચ્છી આશ્રમ છે અહીંયા, ત્યાં ઉતર્યા હતા. કચ્છી આશ્રમ અને શાંતિકુંજ બંને નજીક છે, એટલું બધું દૂર નથી, પણ ત્યાં બહુ સારી સગવડ છે. અમને લોકોને ત્યાં બહુ જ ગમ્યું હતું.
રિક્ષામાંથી પણ આ વ્યૂ જોવાની બહુ જ મજા આવી હતી. ઘાટ તમે ગંગા ઘાટ જોઈ શકો છો, બહુ જ મસ્ત લાગતું હતું. અને અહીંયા અમે ઉમિયા ધામમાં ઉતરવાના છીએ, ત્યાં અમે બુક કરાવ્યું છે. સ્ટેશનથી દૂર હતું ખાસું એવું. આમ તો છે ને રિક્ષા હોય, બસ હોય, એમાં ટ્રાવેલિંગ જ્યારે કરતા હોય ને ત્યારે વિડીયો શૂટ કરવાનો બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. ઘણીવાર એક્સિડન્ટ પણ એવા થાય છે કે ફોન પડી જાય અને વિડીયો પણ સરખો ના આવે. પણ છતાંય જેમ મારી જેમ જેને ચેનલ છે એ લોકોને તો એની હાવ કોઈ પણ રીતે વિડીયો શૂટ કરવા છે એટલે કરવા જ છે. હર હર ગંગે, જય ગંગે મૈયા. આપણે જઈ રહ્યા છીએ ઉમિયાધામ, જ્યાં આપણે બુક કરાવી છે રૂમ. હજુ કેટલી વાર છે પહોંચવાની એ ખબર નથી, પણ આપણે રસ્તામાં જે પણ વ્યૂ છે એની મજા લઈએ. કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી. આ ઉમિયા માતાજી ધામ છે. અહીંનું જે એડ્રેસ છે ઉમિયા ધામ રાખેલું છે માતાજીના નામથી. અને ખૂબ જ સુંદર, જેમ 5 સ્ટાર હોટલ, 3 સ્ટાર હોટલ ને એવું હોય છે ને એવું તમે જોઈ શકો છો. આપણે બહારથી થોડો વિડીયો લીધો છે. તો ચલો હવે આપણે અહીંયા હરિદ્વાર હર કી પૌડી જે છે ત્યાં આપણે આરતીના દર્શન કરી રહ્યા છીએ. અત્યારે ખૂબ જ ભક્તોની ભીડ આપ જોઈ શકો છો અહીંયા પર. હર હર ગંગે જય મા ગંગે, હર હર ગંગે જય મા ગંગે, હર હર ગંગે જય મા ગંગે, હર હર ગંગે જય મા ગંગે. તો ખૂબ જ સરસ આપણે ગંગા માની આરતીનો અત્યારે લાવો લઈ રહ્યા છીએ. આ સંધ્યાકાળની આરતી આપણે કરી રહ્યા છીએ. હર કી પૌડી જો ઘાટ છે ત્યાં બંને કાંઠે ખૂબ જ ભક્તોની ભીડ ઉમટી હતી. ઓમ જય ગંગે માતા મૈયા, જય ગંગે માતા, જો નર તુझको ध्याता, जो नर तुझको ध्याता, मन वांछित फल पाता. ओम जय गंगे माता. હર હર ગંગે મૈયા. આરતી હજુ ચાલુ જ છે. એમાં અહીંયાનો રિયલ ઓડિયો આપણે જો ચેનલ હોય છે ને એમાં અમુક ક્રાઇટેરિયા હોય છે, એમાં આપણે રિયલ ઓડિયો લગાવી નથી શકતા. એટલા માટે મેં ત્યાંની જે આરતી ચાલે છે એનો ઓડિયો નથી લીધો. પણ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ ભીડ હતી. ખૂબ એટલે ખૂબ જ ભીડ હતી. અત્યારે આજે એપ્રિલ મહિનો ચાલે છે, મોસ્ટલી વેકેશન જેવો માહોલ છે જ તે અત્યારે. પણ એકદમ આનંદ થયો આરતી કરીને.
વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને ગ્રુપમાં ફેમિલીમાં શેર જરૂર કરશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું પછી નેક્સ્ટ વિડીયો પર. હર હર ગંગે.